હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ। આજે આપણે બનાવશું બિસ્કિટ ભેળ, જે ખાવામાં ખૂબ જ ચટપટી હોય છે। એમાં ખાટો મીઠો તીખો બધી જ જાતના ટેસ્ટ આવી જાય છે। તો એની સામગ્રી જોઈ લઈએ। બિસ્કિટ ભેળ બનાવવા માટે મેં અહીં લીધી છે 15 મોનેકો બિસ્કિટ। આમે ઝીણા સમારેલી કાકડી લીધી છે 2 મોટી ચમચી જેટલી, ઝીણા સમારેલા કાંદા 2 મોટી ચમચી જેટલા, ઝીણા સમારેલા ટામેટાં 2 મોટી ચમચી, બટાકાને મેં બાફીને એની છાલ કાઢીને એને એક ટુકડામાં કાપી લીધા છે 1 મોટી ચમચી, મસાલાવાળી ચણાની દાળ 1 મોટી ચમચી, મસાલા બુંદી 2 મોટી ચમચી, મસાલાવાળી સીંગ લીધી છે મેં 1 મોટી ચમચી, બીટ લીધું છે મેં 1 મોટી ચમચી જેટલું। ઓપ્શનલ છે, જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। ઝીણી સેવ લીધી છે, જે આપણે જરૂર મુજબ યુઝ કરીશું। દાડમના દાણા 2 મોટી ચમચી જેટલા, ખજૂર અને આંબલીની ચટણી લીધી છે 4 મોટી ચમચી જેટલી, ગ્રીન ચટણી 2 મોટી ચમચી, લાલ લસણની ચટણી લીધી છે 2 મોટી ચમચી અને લીલા ધાણા લીધા છે 2 ચમચી જેટલા। તો સૌથી પહેલાં આપણે આ બાઉલમાં મોનેકો બિસ્કિટના નાના નાના ટુકડા કરી લઈશું। એકદમ બારીક ચૂરો નથી કરવાનો, થોડાક મોટા જ રાખશું। તો બધી જ બિસ્કિટના આ રીતના ટુકડા કરી લેશું। મેં બધી જ બિસ્કિટના ટુકડા કરી લીધા છે। હવે એમાં કાકડી નાખશું, ઝીણા સમારેલા કાંદા નાખશું, ઝીણા સમારેલા ટામેટાં નાખશું, બાફીને ટુકડા કરેલા બટાકા, બીટ નાખશું। તમે આમાંથી કોઈ પણ વેજીટેબલ્સ વધારે કે ઓછું લઈ શકો છો। મસાલા દાળ નાખશું, તીખી બુંદી, મસાલા સીંગ। હવે આમાં ગ્રીન ચટણી નાખશું 2 મોટી ચમચી જેટલી। ત્રણેય ચટણીઓની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। ગાર્લિક ચટણી નાખશું 2 ચમચી। મેં આ ભેળમાં મીઠું એડ નથી કર્યું, કારણ કે બિસ્કિટ અને ચટણીઓમાં મીઠું આવી જ જાય છે। ખજૂર આમલીની ચટણી નાખશું 4 મોટી ચમચી જેટલી। ખજૂર આમલીની ચટણી થોડીક વધારે લેવાની છે। દાડમના દાણા નાખશું, ઝીણા સમારેલા લીલા ધાણા નાખશું। હવે બધું એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। આ ભેળ બનાવીને તમે નાના બાળકોને આપી શકો છો, એમને ખૂબ જ પસંદ આવશે। તો બધું આપણે સરસ મિક્સ કરી લેશું। મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે છેલ્લે આપણે એમાં 4 થી 5 ચમચી જેટલી ઝીણી સેવ નાખશું। હવે આને ફરીથી સારી રીતે મિક્સ કરીને એક પ્લેટમાં કાઢી લેશું। તો મેં આ ભેળને સર્વ કરી લીધી છે। આ મને ઉપરથી આપણે થોડીક સેવ નાખશું ગાર્નિશ માટે, થોડાક લીલા ધાણા નાખશું અને દાડમના દાણા, જેનાથી એ દેખાવમાં હજી વધારે સારી લાગે। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી બિસ્કિટ ભેળ। તમે આને સાંજે નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો, એ ખૂબ જ ટેસ્ટી લાગશે। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।